વાલા પ્રથમ તે મત્સ્ય અવતાર શ્યામ ધૈર્યો શા માટે? એ મારે મારવો શંખાસુર અર્જુન એ માટે. વાલા શંખા તે સુરને માર્યો શ્યામ તમે શા માટે? લઈ જતો તો બ્રહ્માના વેદ અર્જુન એ માટે. વાલા બીજો કાશબ અવતાર શ્યામ ધૈર્યો શા માટે? મારે વલોવા સમુદર સાત અર્જુન એ માટે. વાલા સાત સમુદર વલોવા શ્યામ તમે શા માટે? એ મારે મેળવવા 14 રતન અર્જુન એ માટે. વાલા ત્રીજો વરાહ અવતાર શ્યામ ધૈર્યો શા માટે? એ મારે ગગન ચડાવવાની અર્જુન એ માટે. એ વાલા ગગન ચડાવિયાની શ્યામ તમે શા માટે? પૃથ્વી જાતિ તિરસાતાળ અર્જુન એ માટે. વાલા ચોથો નૃસિંહ અવતાર શ્યામ ધૈર્યો શા માટે? એ મારે મારવો હરણાકંસ ભૂપ અર્જુન એ માટે. વાલા હરણા તે કંસને માર્યો શ્યામ તમે શા માટે? એ મારે ઉગારવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે. વાલા પાંચમો વામન અવતાર શ્યામ ધૈર્યો શા માટે? મારે બોલીને સોંપવા પાતાળ અર્જુન એ માટે. વાલા બોલીને પાતાળ સોંપ્યા શ્યામ તમે શા માટે? એ લઈ જાતો તો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે. વાલા છઠ્ઠો પરશુરામ અવતાર શ્યામ ધૈર્યો શા માટે? મારે મારવો સહસ્ત્ર અર્જુન એ માટે. વાલા શસ્ત્ર અર્જુનને માર્યો શ્યામ તમે શા માટે? એ લઈ જાતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે. વાલા સાતમો શ્રી રામ અવતાર શ્યામ ધૈર્યો શા માટે? એ મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે. વાલા રાવણ રાયને માર્યો શ્યામ તમે શા માટે? લઈ જતો તો સીતાનાર અર્જુન એ માટે. એ વાલા આઠમો શ્રી કૃષ્ણ અવતાર શ્યામ ધૈર્યો શા માટે? એ મારે મારવો તો મામો કંસ અર્જુન એ માટે. એ વાલા મામા તે કંસને માર્યો શ્યામ તમે શા માટે? એ મારે છોડાવવા માને બાપ અર્જુન એ માટે. એ વાલા નવમો શ્રી બુદ્ધ અવતાર શ્યામ ધૈર્યો શા
માટે એ મારે બેસવું આસન વાળી અર્જુન એ માટે વાલા આસન વાળીને બેઠા શ્યામ તમે શા માટે એ મારે જોવી જગતની રીત અર્જુન એ માટે વાલા દસમો નકળંગી અવતાર શ્યામ ધૈર્યો શા માટે એ મારે કરવો કાલિંગનો સંહાર અર્જુન એ માટે એ મારે કરવો ભક્તોનો ઉદ્ધાર અર્જુન એ માટે એ મારે વર્તાવવો જય જયકાર અર્જુન